કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાતા રોષ જોવા મળી રહ્યો છે। જય આદિવાસી સેના દ્વારા આ બાબતે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના અનુસૂચિત 5 વિસ્તારોમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2 ઓગસ્ટ રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3 ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। આદિવાસી સમાજને બંધારણ તરફથી મળેલ વિશેષ હક અને અધિકારોનું હનન થતાં દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। संयुक्त राष्ट्र संघ यूनो द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी दिवसનું બેનર લગાવવામાં આવ્યું હતું એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી, અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર, જય આદિવાસી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।